લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે સમગ્ર મહિના સુધી ચાલુ રહેશે। હાલ આ અભિયાનનો પ્રારંભ સરકારી કર્મચારીઓથી કરવામાં આવ્યો છે અને બાદમાં સામાન્ય નાગરિકોને પણ આવરી લેવામાં આવશે। વડોદરા શહેરના નર્મદા ભવન, કુબેર ભવન, ખંડેરાવ માર્કેટ સહિત સરકારી કચેરીઓની બહાર તેમજ મુખ્ય જંકશન ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। હેલ્મેટ વગર દ્વિચક્રી વાહન ચલાવતા ચાલકો સામે સ્થળ ઉપર જ 500નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। સાથે સાથે અગાઉના બાકી રહેલા ઈ ચલણની વસૂલાત પણ તાત્કાલિક કરવામાં આવી રહી છે। ટ્રાફિક વિભાગના એસીપી ડીએમ વ્યાસના જણાવ્યા મુજબ હેલ્મેટ પહેરવું માત્ર કાનૂની ફરજ નથી, પરંતુ જીવન બચાવવાનું મહત્વપૂર્ણ સાધન છે। નિયમોનું પાલન કરવાથી અકસ્માત, ગંભીર ઇજાઓ અને મૃત્યુનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે। જો કે શહેરમાં આ અભિયાનને લઈને મિશ્ર પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે। ઘણા નાગરિકોનું માનવું છે કે દંડથી તાત્કાલિક ભય તો ઊભો થાય છે, પરંતુ લાંબા ગાળે જાગૃતિ માટે સતત પ્રયત્ન જરૂરી છે। ચૂંટણી દરમિયાન વિજય રેલીઓમાં રાજકીય આગેવાનો હેલ્મેટ વગર જાહેરમાં ફરતા હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી એવી પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે, જે તંત્રની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। અગાઉ પણ આવા અભિયાનો હાથ ધરાયા છે, પરંતુ તેની જમીની અસર સીમિત રહી છે, કારણ કે હેલ્મેટ પહેરવાની ટેવ લોકોના સ્વભાવમાં વણાય તે માટે જરૂરી જાગૃતિ અને સતત પ્રેરણાત્મક પ્રયત્નો જોવા મળતા નથી। માત્ર દંડ વસૂલવાથી કાયદાનો ભય તો ઊભો થાય છે, પરંતુ વાસ્તવિક પરિવર્તન લાવવું મુશ્કેલ બને છે। વાસ્તવમાં પરિવર્તન ત્યારે સંભવ છે જ્યારે લોકો પોતાની ઈચ્છાશક્તિથી અને સુરક્ષા અંગેની સમજણથી નિયમોનું પાલન કરે। જો તંત્ર દંડ સાથે જાગૃતિ અભિયાન, શિક્ષણ અને સામાજિક જવાબદારીનો સંદેશ વધુ મજબૂત બનાવે તો હેલ્મેટ પહેરવાની સંસ્કૃતિ વિકસી શકે। અંતે હેલ્મેટ દંડથી બચવા માટે નહીં, પરંતુ જીવન બચાવવા માટે જરૂરી છે। આ સમજણ જ સાચું પરિવર્તન લાવી શકે। ડીજીપીસીના આદેશોનુસાર સીપી સૂચના માર્ગદર્શન પ્રમાણે આ આખો મહિનો હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવી છે। જે હેલ્મેટ ડ્રાઈવ અનુસંધાને શરૂઆત મેં અમારા ઘરથી એટલે કે પોલીસ ભવનથી ચાલુ કરી છે। આ ઉપરાંત કલેક્ટર કચેરી, કોઠી કચેરી, કુબેર ભવન, નર્મદા ભવન અને બીએમસી, ખંડેરાવ માર્કેટ, ત્યાં પણ સરકારી અધિકારી કર્મચારીઓ જે હેલ્મેટ ના પહેર્યા હોય એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે। એ લોકોને હેલ્મેટ કરવાના છે। ત્યારબાદ અમે નાગરિકો પણ હેલ્મેટ પહેરે તે માટે આની કાર્યવાહી કરવાના છે। શું દંડની કાર્યવાહી થતી? દંડ 500 રૂપિયા છે, પરંતુ સાથે સાથે જો અગાઉના કોઈ ચલણ બાકી હોય અથવા તો એના સિવાયનો કોઈ નિયમ ભંગ કર્યો હશે એની પણ કાર્યવાહી કરવામાં આવશે। નાગરિકને આપના માધ્યમથી વારંવાર જણાવીએ છીએ, ફરીથી જણાવીએ છીએ કે હેલ્મેટ પહેરો। હેલ્મેટ પહેરવું એ જરૂરી છે, માત્ર કાયદાથી નહીં, નિયમથી નહીં, અમારાથી ડરીને નહીં, પણ હેલ્મેટ પહેરો તમારા માટે, તમારા પરિવાર માટે, કુટુંબ માટે અવશ્ય હેલ્મેટ પહેરવું। ઉનાળાની કાળઝાળ ગરમી છે, હેલ્મેટમાં પણ અમુક લોકોને ગમતું નથી, પસીનો થાય છે એવી ફરિયાદ હોય છે, એવા લોકોને તમે શું કહેશો? ના, એ વાત ખોટી છે। હેલ્મેટ પહેરવાથી ગરમી થાય છે એવું નથી હોતું। ઉપરથી સીધી ગરમી માથા પર નહીં લાગવાથી એને તકલીફ ઓછી થાય, એનાથી કોઈ નુકસાન થતું નથી।